નમસ્કાર મિત્રો ચર્ચિત મહાવીરસિંહ સિંધવનું મોત કઈ રીતે થયું? શું ચોથા માળેથી તેમણે છલાંગ લગાવી છે? મહાવીરસિંહ સિંધવનો ભૂતકાળ શું છે, સમાચાર શું છે? વિસ્તારથી વાત કરું તો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક ચહેરો ખૂબ જ વાયરલ થયો હતો. ડાયરામાં એક પછી એક રૂપિયાનો વરસાદ કરે છે. રાજભા ગઢવી લોક સાહિત્યકાર વાતો કરી રહ્યા હતા, ગીત ગાઈ રહ્યા હતા. વચ્ચે તેની એન્ટ્રી અને રૂપિયાનો વરસાદ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. લોકો તેને દેશભક્તિ સાથે સરખાવતા હતા. નામ હતું મહાવીરસિંહ સિંધવ. આ મહાવીરસિંહ સિંધવનો રૂવાબ ઠાઠ જોઈ કોઈ વિચારે કે એવું તો શું છે, પૂર્વ સૈનિક તરીકે તેમને દર્શાવવામાં આવતા હતા અને થોડા સમય પછી ચૂડામાં તેમનું રિકન્સ્ટ્રક્શન થાય છે. તેઓ ચૂડા તાલુકાના ચોકડીના રહેવાસી છે. થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં બહાર આવ્યા, ત્યારબાદ હથિયાર બતાવવું, મારામારી કરવી, સોનાના ચેનની લૂંટ કરવી, આ કેસમાં હથિયાર છુપાવ્યા હોય જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને મહાવીરસિંહ સિંધવને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ મહાવીરસિંહ સિંધવના તાર મોટા મોટા ગુંડાઓ સાથે જોડાયેલા છે. તેની ખૂબ મોટી ગેંગ છે તેવું કહેવામાં આવતું હતું. બિશ્નોઈ ગેંગ સુધી તાર જોડાયેલા છે, સંપર્ક છે તેવી વાતો પણ વહેતી થઈ હતી. તેમની ગેંગના ઘણા લોકો પર ગુજસીટોક લાગુ કરવામાં આવી હતી. પોતે એનડીપીએસ, મારામારી, આમસેકના તમામના ગુનામાં તેઓ આરોપી હતા અને આ બધા વચ્ચે સમાચાર સામે આવે છે કે 8 જૂને રાત્રે તેમનું મોત થયું છે. મોત પણ કઈ રીતે થયું છે કે ચોથા માળેથી તેમણે છલાંગ લગાવી તેવું કહેવામાં આવી રહ્યું છે. તમે જુઓ કે હજુ માહિતી સામે આવશે, પરંતુ પ્રારંભિક માહિતી તે છે કે પોલીસ ત્યાં પહોંચે છે. તેમનો ઝઘડો થયો હતો તેમના પાડોશી મુરત સોલંકી સાથે. 112 પર કોલ કરવામાં આવે છે. પીસીઆર વાન ત્યાં પહોંચે છે અને ત્યારબાદ મહાવીરસિંહ સિંધવ છલાંગ લગાવે છે. ચોથા માળેથી પટકાતા ઘટના સ્થળે જ તેમનું મોત થાય છે. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય તેવા પણ સમાચાર મળ્યા છે. બીજી તરફ તેમના ગામમાં અંતિમ વિધિની કામગીરી ચાલી રહી છે. અંતિમ વિધિ નીકળશે. સૌથી અગત્યની વાત એ છે કે તેઓ જે ચર્ચામાં આવ્યા હતા એ દેશભક્તિની વાતો, દેશભક્તિના ગીત સાથે, તેમના રૂવાબ સાથે ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આખી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. એક પછી એક ગુનામાં તેમનું નામ આવતું ગયું અને અંતે તેમનું મોત આ પ્રકારે થશે, અથવા તો તેઓ આ પ્રકારે પોલીસને જોઈને છલાંગ લગાવી શકે, નીચે પટકાઈને તેનું મોત થઈ શકે, તેને લઈ લોકો વિચારી રહ્યા છે. એક ચર્ચા તે પણ ચાલી રહી છે કે ભૂતકાળમાં આટલા ગુના જેના પર લાગુ પડ્યા છે, જેલ જી આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન પણ થયું છે, એ વ્યક્તિ શું આ પ્રકારના નાના ઝઘડામાં પોલીસ આવવાથી ડરીને ચોથા માળેથી છલાંગ લગાવી શકે, કે પછી આની પાછળ મામલો જ કંઈ અલગ છે? હાલ તો આ પ્રકારની માહિતી આવી રહી છે. વધુ માહિતી સાથે ફરી એક વખત અપડેટ આપની વચ્ચે મૂકીશું અને જણાવીશું કે ખરા અર્થમાં મામલો શું છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. તેમના મૃત્યુને લઈ આપ શું વિચારો છો? ધન્યવાદ.